હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ભરેલા રીંગણની કાઠિયાવાડી ડીશ તૈયાર કરીશું. તો સૌ પ્રથમ પહેલાં આજે આપણે આખા રીંગણનું શાક બનાવીશું. આખા રીંગણના શાક બનાવવા પહેલાં નાના નાના રીંગણ લેવાના, પછી તેને કટ કરી લેવાના. આ રીતે આપણે રીંગણને કટ કરી લેવાના છે અને આ રીંગણને આપણે પાણીમાં રાખીશું કે જેથી કરીને રીંગણ કાળા ન પડે. હવે આપણે લીલી તુવેર, લીલા વટાણા અને સિંગનો મસાલો તૈયાર કરી લઈએ. આપણે સિંગ પીસી લઈએ. આપણે આ સિંગ પીસાઈ ગઈ છે. વટાણા અને લીલી તુવેર પીસી નાખીએ. લીલા વટાણા અને લીલી તુવેરની પેસ્ટ થઈ ગઈ છે. થોડું કોપરું એડ કરી નાખીએ. 8 થી 10 નંગ કાજુના ટુકડા, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, પ્રમાણે મીઠું, ચમચી લાલ કાશ્મીરી મરચું, ઝીણા સમારેલા ટમેટા, 1 ચમચી ખાંડના દાણા, 2 થી 3 પાવડા તેલ, ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી ગરમ મસાલો. આ બધું સારી રીતે મિક્સ કરવાનું. આ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે બધા રીંગણમાં બધો મસાલો નાખી અને ભરી લઈશું. હવે આ રીંગણમાં આ રીતે મસાલો બધો ભરી લેવાનો છે. આ બધા રીંગણ આપણા સારી રીતે ભરાઈ ગયા છે. હવે આપણે આ રીંગણના ભાગનો મસાલો એડ કરીશું. થોડું મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, 4 પાવડા તેલ, એક ચમચી લસણ, બધું સારી રીતે મિક્સ કરી નાખીશું. થોડું પાણી એડ કરીશું. હવે આપણે ભરેલા રીંગણનો મસાલો થોડોક એડ કરીશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 સીટી પાડી દઈશું. બે થી 3 વિસલ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા રીંગણનું શાક તૈયાર છે. આપણું રીંગણનું શાક તૈયાર છે. બાઉલમાં સર્વ કરી લઈએ. હવે આપણે આ ડીશમાં સર્વ કરી લઈએ. તો પહેલા ભરેલા રીંગણ, ભાખરી, છાશ, પાપડ, તૈયાર છે આપણી આ ભરેલા રીંગણ સાથે ડીશ તૈયાર.